તો મિત્રો જય માતાજી મારી યારે દાદા ગામ પીપળવા ને મને હરમડા આ ગામ પીપળવા રહ્યું ને હા તો પીપળવા આ પીપળવા ગામના બાપા જો આ દોરી બનાવે છે સાથે એના બકરા વતન અહીંયા છે અને પાછળ પણ એના બકરા તમને દેખાતા હોય છે આ ગામડાનો નજારો જો અત્યારે હું સરકારી પીપળવામાં આવ્યો હતો તો હું આ ગામમાં દાદાને બેઠા જોઈ ગયો તો મેં કીધું એક વિડીયો એક રીલ બનાવી નાખું આ જો આપણી લુપ્ત થતી સંસ્કૃતિ મેં પેલા આગળ કીધું એમ આગળના 15 વર્ષમાં જે એવો એક યુગ વિદાય લઈ લે એ બાબા હવે આવા બાબા નહીં થાય દુનિયા આવા બાબા આવવાની આ જે નવી પેઢીને કાંઈક શીખવું હોય છે નવી આ ચેલો ફોટો તમે લઈ લીધો એક સુરેજ વાળા તમારા જેવા છોકરા લઈ ગયા અમારી પાસે એમ હા ને વેકરામ ઉપર તો ગાડડા હતા પાસે ગાડરનો બધો ફોટો પાડતા એમ હા હું કહું અત્યારે નવી પેઢીને કાંઈક શીખવું હોય હા નકરા ફોનમાં પડ્યા છે તો આ અત્યારે ગૌડિયા પાસે કોઈ દી અટાણે જોવાંદર નો ભણે આવા આદમીને નો વળે. અત્યારે શીખવું હોય તો શીખવા મળશે પછી કાંઈ નહીં પછી શીખવા કાંઈ નહીં પછી ફોનમાંથી વિડીયોમાં શીખવા અને આવા દુનિયા માણસ થાય નહીં હવે હવે આ યુગ એક હમણાં હા. પૂરો થઈ જાય પછી પૂરું તમે કયો કે આ કામ કરી નાખો એટલે કરી નાખે બીજો ન કરે બરાબર સમજ્યા હાલો જય ઠાકર જય માતા તમારું નામ હું મેરામભાઈ મેરામભાઈ આપણે વઢિયારા સમાજના રબારી હા હા રબારી વઢિયાર સમાજ વઢિયાર રબારી સમાજના છે તો વઢિયારા રબારી કહેવાય હાલો તે જય માતાજી જય માતાજી વિડીયો ગામડાનો છે લાઈક શેર કરી દેજો અને ફોલો કરતા રહેજો અને આ વિડીયો ખૂબ ગામડાના લોકો એને શેર કરી દેજો તો દાદા છે ને દ્વારકા ભગુડા અને બધી બહુ હાલીને જાય છે હજી આ ઉંમરે કેટલી ઉંમર થઈ તમારી? હાલીને 80 થયા 80 થઈ હજી ગયા હાલીને હજી તમે કયો હાલો ભગોડે હાલો એમ. જય ગિરનારી હા જય ગિરનારી આ તમારા આ ગામમાંથી ને હાલીને જોતો એમ હા એક દીકરી માનતા હતી તો કેવી દીકરી નહીં દુનિયામાં થાય હા. આ ગામની દીકરી સમજ્યા હા અને કળકોટડી હાહેરી હા એ દીકરી એના હારે કીધું મૂકવી નથી તેડ્યું અમારે થામહામાં હોય બાઘાભાઈ દીકરી અહીંયા પીપળવાની હા બધાની. હા કે હે માંગલમાં મારું હદરી દાન તો હું હાલીને આવે હા 6 મહિના ત્યાં તા હદરી ગયું હા અને તમે હજી 80 વર્ષે ગમે ત્યાં હા હાલી રહ્યા પછી તો હજી પોર ની વાત ભાઈ છો. હા હોણ ને પોર એટલે એ દીકરીઓ પછી એના હારે કીધું કે કોઈ બિચારી બધી એના હગામ કીધું કોઈ એનો હા ન પાડી પછી એના હારે કે ઓલો મેરો ભગત છે ને હારમડા હા. ભગવાનની દીકરી ભેગો કડુકા હાલીને જતો હોય હા ભગવાનની દીકરી હા. તો એ તારી બેન ને હારે હું કાંઈ ફોન પણ કાંઈ નથી રાખતો હા. કાંઈ કશું નહીં, હજી નહીં. નહીં, અત્યારે ફોન ય નહીં તમારે? નહીં કાંઈ કશું નહીં. આ તમે શું બનાવો છો હા કહું દોરી આપણે ઓલા લુગડા હુકવાય આ દાદાના બકરા છે અને અહીંયા દોરી બનાવે છે બેઠા બેઠા આપણે આ સરદારનું જે સ્ટેચ્યુ છે ત્યાં જ બેઠા છે એટલે પછી એ દીકરી બધાને કીધું ને હાકા કોઈ હાલ્યા નહીં હા હરમડા પછી એની બેન ને ફોન કરી બેન છે અમારા ભાઈ છોકરા હા એને બેન તું મેરા પણ બકરી તો અમારે માનતા ભગુલાની છે એટલે મુક્તિ દે આપા આવે કે અમારા આપા વિધિ જાય છે કે આવી છે જો પૂછી દો એટલે મને પૂછવા બેન આપા તો મારી બેન ભેગા જાઓ તો એ તમને કાલે મોટરસાઇકલ લઈને તેડી જાય તો મને તેડવા ન આવો કે અહીંયા અમદાવાદ વાળી બસ અમારે હનુમાન પાદર આવે સમજ્યા ત્યાં અહીંયા હાલે હા. મેં કે એમાં હું ઉયો જાય ને કે 9 વાગે 4 થી ઉભા રહ્યો હા. ત્યાં 4 થી ઉભા રહ્યો હું હાલ્યો ત્યાંથી આવ્યો હરમડા ત્યાં અહીંથી અમે ત્યાં ભૂરી ગયા એટલે આપણે બજરંગ દાદા ત્યાં દર્શન કરી ત્યાંથી ભાગ્યા ને તે દી આજ ફરવાની કરી રાત્રે ત્યાંથી ભાગ્યા ને તે ઘેર ને ઓલે પણ કે અમારા ડુંગરમાં છે અમારી જગ્યા હા હા ભરવાડની હા એ ડુંગરમાં ત્યાં એક રાત્રે હા વાણિયા વેટ કહેવાય હા વાણી હવે ત્યાં એક રાત્રે ત્યાંથી ભાગ્યા ત્યાં બગદાણા 10 વાગે હા બગદાણા દર્શન કરી હા. અને ત્યાંથી ભાગ્યા ને હા. 3 વાગે ભગુડા બોલો હજી પોરની જ વાત એમ આ ચશ્મા નંબર ના છે કે ખાલી સાદા ના ના ખાલી હાદા તડકા ધૂળ હા બોલે તડકા ના અને મોતિયો ઉતાર્યો છે છે એટલે હું તડકો ન લાગે હા દાદા આ દોરી બનાવે છે અને આ ગામ સરકારી પીપળવા છે દાદા તમારું નામ શું એ મારું ગામ હરમડા નામ તમારું નામ મેરમભાઈ મેરામભાઈ રબારી હાલો તે દાદા હું જાઉં છું હાલો જય ગિરનારી હા જય ભગવાન જય ભગવાન. તો અત્યારે હું આવી ગયો છું સભાડિયા પાસે ભુરીખિયા પાસે જે સભાડિયા ગામ છે ત્યાં વાડી છે અમારા ફઈની વાડીની બાજુમાં આપણે ગુજરાતી શોર્ટ ફિલ્મનું શૂટ ચાલે છે તો હું અત્યારે એમાં મારે મુખીનું પાત્ર બનવાનું છે મુખીનું પાત્ર લેવાનું છે મુખિયા ગામના મુખિયા બનવાનું છે ત્યાં દાદા પાસેથી અનુભવ લઉં છું મુખિયાનો કે મુખી કેમ બનાય આ લોકેશન છે અહીંયા શૂટ ચાલે છે ગુજરાતી ફેમિલી ફિલ્મ એ યુટ્યુબ ચેનલ છે એમાં એ ફિલ્મ આવી જાય બરોબર
અહીંયા ઘણા બધા રાવણા હતા, જાંબુ ઘડીક ખાધા અને હાલો હવે શૂટિંગ ચાલુ થાય ત્યાં જવું. શૂટ માટે તૈયાર થઈ ગયા છે ગામના મુખી તરીકે અને બીજા પાત્ર પણ તૈયાર થઈ ગયા છે. તમને પાછળ દેખાય ગામના જે હોવારું હોય એ બની ગયા છે. હવે જોઈએ આગળ શૂટિંગમાં આગળ બના રહેજો. શું કહેવાય, મને કાંઈ આવડતું નથી પણ આવડી જાય. ભાઈને કહી દઈએ ટેટા ન દબાવે. ટેટા દબાવવાથી ગમે એટલું રડે. બાઇકમાં હશે ને એ જે હાથમાં હશે ક્યાંય જવાનું નથી. એટલે ટેટા દબાવવાથી કાંઈ ફરક નથી પડવાનો. હકીકતમાં તમે તમારું નસીબ ખેંચો છો. હું મુખી આ ગામનો, મને પૂછ્યા વગર કોઈ પાણી ન પીવે તો તમે ટેટા દબાવવાની વાત કરો છો. એક્શન. એટલે કાળું આમ ન હાલે. ભાઈઓમાં તો હપીને રહેવાનું હોય ભાઈ. એટલે હું આ ગામનો મુખી, મને પૂછ્યા વગર કોઈ પાણી ન પીવે તો તમે હું શેઢા દબાવવાની વાત કરો છો. સંજય નામ કેમ દઈ ગયા? ઘરના કઈ કામ નથી કરવાના? કચરા પોતા વાસણ વાસીદા બધાય કામ થઈ ગયા. તો બપોરનું રાંધવા મારો બાપ આવશે, તો બપોરાનું રાંધવા પણ મારો બાપ આવશે. તારે ડાયરેક્ટ ઉત્તર સ્વરથી શરૂઆત કરી દેવાની. હું અત્યારે કાંઈ બાજુમાં વાય છે ને જોવા આવ્યો છું. આ વાય જોવો, વર્ષો પહેલા આ કઈ પદ્ધતિ એને વાયમાંથી પાણી આવે એટલે અહીંયા આવે, અહીંથી પાણી અહીંયા આવે. અહીંયા છે ને ગમે એ પશુ અહીંયા ઢોર આવતા હોય માલઢોર એ પાણી પીવે. બાકી આ વાય આખી પેક કરી દીધી છે. હવે હું તમને વાય અંદરથી બતાવું. આ વાય છે ને એકદમ હોરર જેવી લાગે. અંદર જાય ને એટલે બીક લાગે એવું વાય છે. બહાર અંદર બે માતાજી, એક ખોડિયારમાં સ્થાનક છે અને એક મેલડીમાં છે. તો આની એની ધજા છે. આ રીતનો અવેડો છે. અહીંયા ઓટલો છે. હા, લગભગ સયાજી રાવ ગાયકવાડ સરકારે બનાવેલું છે. સયાજી રાવ એની તકતી મારેલી છે અહીંયા જો પહેલાથી માતાજી પહેલેથી જ છે તો એની ધજાની આ વ્યવસ્થા કરેલી છે. આ રીતની વ્યાવ છે. હું તમને ઠેઠથી ઠેઠ દેખાડું. અહીંયા અંદર એન્ટ્રી કરો એટલે અહીંયા માતાજી છે બે જગ્યાએ. આ રીતની વાય છે. આમાં કાનકડિયા બહુ છે, જો તમને દેખાતા હશે. તો આ રીતની કાંઈક વાય હતી. હાલો હવે આપણે આગળ મળશું.